નમસ્કાર. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો. ભાજપે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી. આજે દાવેદારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી જ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો જોવા મળ્યો. ભાજપ દ્વારા કુલ 120 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, જેમાંથી સિટિંગ 93માંથી 58ના ટિકિટ કાપી નાખવામાં આવ્યા, જ્યારે 35 કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ભારતીય જનતા પાર્ટી તરફથી અમને આપવામાં આવેલો મેન્ડેટ અમે પ્રજાસભા આજે જઈશું અને વિકાસની ગાથાને આગળ વધારીશું. વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટી છે કે ખોટા ફોર્મ ભરીને ખાલી આ નહીં કરવું જોઈએ. એની જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં તમારે પણ જોડાવવું જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ. 5 વર્ષમાં શું કામ આવનાર સમય શું બાકી કામ ખાસ કરીને હું મારા વોર્ડ વિશેની વાત કરું તો અમે જૂના તળ સિટીમાં રહેવાવાળા છીએ. વોર્ડ નંબર 13 એ જૂનો કોટ વિસ્તાર છે. હાલની તારીખમાં નવી પાણીની લાઈનો અને ડ્રેનેજની નવી લાઈનો નાખવામાં આવી છે. એ સિવાય આપણે ગાંધી સ્મૃતિ ભવનને નવું રિનોવેશન કરવામાં આવ્યું છે, નવું કરવામાં આવ્યું છે. એની સાથે આપણે જોઈએ તો ડીકેએમ હોસ્પિટલ છે અને નવી 50 બેડની હોસ્પિટલ ત્યાં આગળ કરવામાં આવી છે. એની સાથે શહેરની ગલીઓમાં જે વર્ષોથી પાણીની એની સમસ્યા હતી એ લાઈનો દૂર કરીને નવા સીસી રોડ સુરત શહેરમાં આપવા જઈ રહ્યા છે. વાત કરીએ તો તમારા મોટા આસાન ધારાનો પ્રશ્ન છે, એને કઈ રીતે આસાન ધારાનો જે પ્રશ્ન છે એ એકદમ નાગરિક છે. એને લઈને રહેનારા જૂના સુરતીઓ ઘણા હેરાન થાય છે. એને લઈને જે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તે ઘણું યોગ્ય અને સુંદર આયોજન. 30 વર્ષથી સરકાર જે આસાન ધારો તમે કહો છો કે સુરતીઓ હેરાન થાય છે, એનો નિવાડો નથી આવતો, એને શું કહો છો? શહેરની ભૌગોલિક પરિસ્થિતિ જેમ તમે જોઈ રહ્યા છો કે શહેર વિકસિત થઈ રહ્યું છે. ઘણા પાર્ટો એવા છે કે જેવા નવા ડેવલપ થઈ રહ્યા છે. જે રીતના જહાંગીરપુરા જો, વેસુપાલ VIP જો, આ બાજુ તમે જો તો નવા વરાછા વિસ્તાર જો આખો, એવી જ રીતના સિટી પણ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો મૂળ સુરતી અને તળ સુરતીઓને હેરાન નહીં થાય એના માટેનો આ કાયદો છે.